ભક્તો, થઈ જાઓ સાવધાન. ભલે તમે મહાશિવરાત્રિનું વ્રત રાખ્યું હોય, પૂજાપાઠ બધું વિધિવિધાનથી કર્યું હોય, પણ જો તમે 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ તમારા ઘરના રસોડામાં આ 3 વસ્તુઓ બનાવીને ખાઈ લીધી, તો સમજી લો કે તમે સ્વયં પોતાના હાથે તમારી બરબાદી લખી દીધી. અત્યંત ગંભીર અને શિવપુરાણ પર આધારિત જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને જાણવી દરેક શિવ ભક્ત માટે ખૂબ આવશ્યક છે કે મહાશિવરાત્રિના દિવસે જે ઘરમાં આ 3 પ્રકારના શાક બને છે અને ખવાય છે, તે ઘરમાં હંમેશ માટે કંગાળી અને દરિદ્રતાનો વાસ થઈ જાય છે. આ વાત શિવપુરાણ અનુસાર કહેવામાં આવી છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિની રાત્રિ એટલી પવિત્ર હોય છે કે તે દિવસે કરવામાં આવેલી નાની સરખી ભૂલ પણ મહાદેવને અપ્રસન્ન કરી શકે છે અને પછી કૃપાની જગ્યાએ ક્રોધનો સામનો કરવો પડે છે. તેથી આજે જ સતર્ક થઈ જાઓ, નહીં તો આખી જિંદગી પછતાવું પડી શકે છે. ભક્તો, આ મામૂલી દેખાતા શાકભાજી તમારા હસતા રમતા પરિવારને રોડ પર લાવી શકે છે, તમારા ઘરમાં જમા ધનનો નાશ કરી શકે છે. તેમને શાસ્ત્રોમાં પાપનાશક નહીં પણ પાપવર્ધક કહેવામાં આવ્યા છે. તેથી ભૂલથી પણ મહાશિવરાત્રિની રાત્રે તેમને ઘરમાં ન બનાવો અને ન સેવન કરો, અન્યથા આખું ઘર સંકટમાં આવી શકે છે. તેથી ભક્તો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આગળ અમે તમને એ પણ જણાવીશું કે જે મહિલાઓ અને પુરુષો મહાશિવરાત્રિનું વ્રત રાખે છે તેમને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. સાથે જ કેટલીક એવી મોટી ભૂલો વિશે પણ જાણીશું જેનાથી 15 ફેબ્રુઆરીની મહાશિવરાત્રિના દિવસે દરેક હાલમાં બચવું જોઈએ. ભક્તો, ધ્યાનથી સાંભળો અને મનમાં ઉતારી લો, કારણ કે આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે સાધારણ નથી. આ ચેતવણી છે, આ સંકેત છે અને આ ભવિષ્યનો અરીસો છે. આવનારી 15 ફેબ્રુઆરી 2026ની મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ તે રાત છે જ્યારે મનુષ્યના ભાગ્યની દિશા બદલવાની શક્તિ સ્વયં કાળના હાથમાં હોય છે. જો તે પાવન રાત્રે તમે અજાણતા પણ તમારા ઘરમાં કંઈક એવી વસ્તુઓ બનાવી લીધી અને આ દિવસે જે લોકો મહાશિવરાત્રિનું વ્રત ફળાહારવાળું કરે છે તો આ 3 ફળ ખાઈ લે છે જે શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યા છે, તો સમજી લો કે તમે તમારા જ હાથે તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર તાળું લગાવી દીધું. મહાદેવની કૃપા જ્યાં વરસવી જોઈતી હતી ત્યાં તેમનું પ્રચંડ રૂપ સક્રિય થઈ શકે છે અને જ્યારે શિવ અપ્રસન્ન થાય છે તો વ્યક્તિના જીવનમાં એવી ગૂંચવણો શરૂ થાય છે જેમનો અંત દેખાતો નથી. લક્ષ્મી તે ઘરેથી ઉલટે પગે ચાલી જાય છે, કારણ કે જ્યાં મહાદેવ હોય છે ક્રોધિત, ત્યાં દરિદ્રતા, ભૂત પ્રેતનો વાસ થઈ જાય છે. તેથી આજથી જ તમારા મનમાં આ તારીખ લાલ રંગથી લખી લો, 15 ફેબ્રુઆરી 2026, કારણ કે આ મહાશિવરાત્રિ સામાન્ય નથી. ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે. તે દિવસે પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ બંને પોતાની ચરમસીમા પર હશે. એવામાં મનુષ્યનું દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કોળીઓ અનેક ગણો પ્રભાવ પાડે છે. આ મત વિચારો કે માત્ર મંદિર જઈને જળ ચઢાવી દેવાથી બધું ઠીક થઈ જશે. પૂજા ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ભોજન. શાસ્ત્ર કહે છે કે જેવું અન્ન એવું મન, અને જેવું મન એવું ભાગ્ય. મહાશિવરાત્રિની રાત્રે આ સિદ્ધાંત નિયમ બની જાય છે. તે દિવસે શિવ તત્વ વાતાવરણમાં વ્યાપ્ત રહે છે. મહાદેવ વૈરાગ્યના દેવતા છે, તેમને સાત્વિકતા પ્રિય છે. જો તે દિવસે તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશ કરી ગઈ તો તે દિવ્ય ઊર્જા તમારા ઘરના ઉંગરેથી જ પાછી ફરી જાય છે. બહારથી ભલે બધું ઠીક દેખાય, પણ અંદરથી જીવન પોખલું થવા લાગે છે. અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણ નુકસાન થવા લાગે છે, ઘરમાં કલેહ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગડબડ ક્યાંય થઈ રહી છે. હવે પ્રશ્ન થાય છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સાધારણ શાકભાજી લાગે છે પણ મહાશિવરાત્રિની રાત્રે ઝેર સમાન પ્રભાવ પાડે છે. આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેમાં તામસિક ગુણ અત્યંત હોય છે. આ પદાર્થ મનમાં આળસ, ક્રોધ, વાસના અને નકારાત્મકતા વધારે છે. મહાશિવરાત્રિની રાત્રે તેમનું સેવન કરવું એવું જ છે જાણે તમે સ્વયં પોતાના હાથે તમારા ભાગ્યના દીવાને બુઝાવી દો.
અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણેયમાંથી એક શાક એવું છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે. લોકો તેને સાધારણ સમજે છે, પણ મહાશિવરાત્રિની રાત્રે તે સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, વ્રત પણ રાખે છે, છતાં જીવનમાં સતત સંઘર્ષ ભોગવતા રહે છે, કારણ કે અજાણતા તેમનાથી તે ભૂલ થઈ જાય છે જેનો દુષ્પ્રભાવ તરત નહીં પણ ધીરે ધીરે સામે આવે છે. યાદ રાખો, મહાશિવરાત્રિ માત્ર ઉપવાસનો દિવસ નથી, આ આત્મશુદ્ધિનો દિવસ છે. આ પોતાના ખાનપાન, વિચાર અને કર્મને શિવમય બનાવવાનો દિવસ છે. તે રાતે તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્ય ખાતામાં નોંધાઈ જાય છે. તેથી બેદરકારી ન કરો, કારણ કે વાત ફક્ત સ્વાદની નથી. વાત તમારા ઘરની સુખ, શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિસ્તારથી બતાવવાનો છું કે તે ત્રણ કયા શાક છે જેમને તે રાત્રે ભૂલથી પણ રસોડામાં ન લાવવા જોઈએ. ધ્યાનથી સાંભળતા રહો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટથી બચાવી શકે છે. તે પહેલાં આપણે એ જાણીએ છીએ કે જે લોકો શિવરાત્રિના દિવસે ફળાહાર કરે છે, આ દિવસે કયા ફળ ખાવા આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યા છે. તો ચલો શરૂ કરીએ. શિવ મહાપુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે મહાશિવરાત્રિની રાત્રિમાં એવા કોઈ પણ ફળ કે આહારનું સેવન ન કરવું જોઈએ જેમાં બીજ હોય, ભારેપણું હોય કે તામસિક ગુણ વધુ હોય, કારણ કે આ પાવન રાત્રિમાં શિવ તત્વ પૃથ્વી પર સક્રિય રહે છે અને શિવ સાત્વિકતાના દેવતા છે. આને સમજવા માટે શ્લોકની સાથે અર્થ સમજવો ખૂબ જરૂરી છે. મહાશિવરાત્રિની રાત્રિમાં બીજ, અન્ન અને ફળનો ત્યાગ કરવો જોઈએ તથા ફક્ત સાત્વિક અને હળવા ફળ મૂળનું સેવન કરવું જોઈએ. હવે તમે વિચારતા હશો કે ફળ તો બધા પવિત્ર માનવામાં આવ્યા છે, પછી કેટલાક ફળ વર્જિત કેમ? તો સમજી લો, જે ફળોમાં વધુ બીજ હોય છે તે રજસ અને તમસ ગુણને વધારે છે. આ મનને ચંચળ બનાવે છે, વિચારોમાં અસ્થિરતા લાવે છે અને સાધનામાં બાધા નાખે છે. આ જ કારણે સૌથી પહેલા વાત આવે છે જામફળની. જામફળમાં અસંખ્ય બીજ હોય છે. મહાશિવરાત્રિના દિવસે તેનું સેવન કરવાથી મનની શુદ્ધતા ભંગ થાય છે, તેથી તેનો ત્યાગ કરવાનો વિધાન છે. ત્યારબાદ દાડમ આવે છે. દાડમ જોવામાં જેટલું સુંદર લાગે છે, અંદર એટલા જ વધુ બીજ હોય છે. શાસ્ત્રોની દ્રષ્ટિમાં આ પણ વર્જિત ફળ માનવામાં આવ્યું છે. પપૈયું, તરબૂચ અને ટેટી, આ ત્રણેય ફળોમાં પણ બીજની અધિકતા હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે તેમનું સેવન ન કરવું જોઈએ. એક બીજી વાત જે ઘણા લોકો નથી જાણતા તે છે નારિયેલ. પૂજામાં નારિયેલ ચઢાવવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે, પણ ખાવાના રૂપમાં મહાશિવરાત્રિના દિવસે નારિયેલથી પરહેજી પાડવાની પરંપરા ઘણા શાસ્ત્રોમાં મળે છે, કારણ કે તે ભારે અને તામસિક પ્રભાવવાળું માનવામાં આવ્યું છે. હવે દહીંના વિષયમાં વિશેષ નિયમ બતાવવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના દિવસે દહીંનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમાં સૂક્ષ્મ જીવાણુ અને બીજ તત્વ હોય છે. જ્યારે દૂધ શિવને અત્યંત પ્રિય લાગે છે અને પૂજામાં ફળદાયી માનવામાં આવ્યો છે, તેથી મહાશિવરાત્રિના દિવસે સૌથી ઉત્તમ આહાર તે જ માનવામાં આવ્યો છે જે હળવો, સાત્વિક અને સરળ હોય, જેમ કે કેળા, સફરજન, નાસપતિ, શક્કરિયા, સિંઘોડા, સાબુદાણા, દૂધ અને દૂધથી બનેલી સાત્વિક ચીજો. યાદ રાખો, આ નિયમ ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યા, પણ ભક્તની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. જે દિવસે આખું બ્રહ્માંડ શિવમય હોય છે, તે દિવસે જો આપણો આહાર પણ શિવમય થઈ જાય તો જીવન આપોઆપ શિવમય થવા લાગે છે. અને જ્યારે જીવન શિવમય થાય છે, ત્યારે દુઃખ, દરિદ્રતા અને બાધાઓ સ્વયં રસ્તો છોડી દે છે. તેથી આ મહાશિવરાત્રિ સંકલ્પ લો કે તમે તમારા આહારને શુદ્ધ રાખશો, વર્જિત ફળોથી દૂર રહેશો અને પૂરા શ્રદ્ધાભાવથી ભોલેનાથની આરાધના કરશો. મહાદેવ ચોક્કસ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ કરશે. હવે ચાલો ભક્તો, હવે આપણે એ જાણીએ છીએ કે મહાશિવરાત્રિના દિવસે કયું શાક આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યું છે, જે ન ખાવું જોઈએ અને ન બનાવવું જોઈએ. પહેલું શાક, જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ન આવે, પણ શાસ્ત્રોમાં તેને મહાશિવરાત્રિના દિવસે ઘરની અંદર લાવવા સુધી વર્જિત બતાવવામાં આવ્યું છે, તે શાક છે રીંગણ. જી હા, તમને આશ્ચર્ય થઈ શકે છે, પણ રીંગણને લઈને આપણા સનાતન ગ્રંથોમાં અત્યંત કઠોર નિયમ બતાવવામાં આવ્યા છે. કાર્તિક માસ હોય કે કોઈ વિશેષ પર્વ, તિથિ, ઘણા અવસરો પર રીંગણના સેવનને નિષેધ માનવામાં આવ્યું છે, પરંતુ મહાશિવરાત્રિના દિવસે તો તેને સ્પર્શ કરવો પણ દોષપૂર્ણ બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કહેવામાં આવ્યું છે? તેની પાછળ ફક્ત આસ્થા નહીં, પણ ઊંડા આધ્યાત્મિક અને વ્યવહારિક કારણો છુપાયેલા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિનું શાક માનવામાં આવ્યું છે.
પ્રાચીન માન્યતાઓ અનુસાર તેમાં અત્યંત માત્રામાં બીજ હોય છે અને જ્યાં બીજની સંખ્યા વધુ હોય છે ત્યાં મનની ચંચળતા પણ વધે છે. આ મનમાં વાસના, ઉત્તેજના અને અસ્થિરતાને જન્મ આપે છે. મહાશિવરાત્રિ તે રાત્રિ છે જ્યારે સાધકને પોતાની અંદર પૂર્ણ સંયમ સ્થાપિત કરવાનો હોય છે. આ સાધના, તપસ્યા અને આત્મચિંતનની રાત છે. આ સમયે મનને સ્થિર અને શાંત રાખવું અત્યંત આવશ્યક છે, જેથી સાધક શિવ તત્વ સાથે જોડાઈ શકે. જો આ પાવન દિવસે રીંગણનું શાક, ઓળો કે કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોના સ્વભાવમાં ઉગ્રતા આવવા લાગે છે. નાની નાની વાતો પર ક્રોધ, તકરાર અને કલેહ વધવા લાગે છે. જ્યાં અશાંતિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. ધીરે ધીરે ઘરની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થવા લાગે છે અને માનસિક તણાવ વધતો જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રીંગણને વહીને સાવધાની બતાવવામાં આવી છે. આ મોસમમાં રીંગણમાં કીડા લાગવાની સંભાવના વધુ રહે છે. ઘણીવાર બહારથી ઠીક દેખાતું રીંગણ અંદરથી ખરાબ હોય છે. મહાશિવરાત્રિના દિવસે ગ્રહણ કરવામાં આવેલું ભોજન સીધું શરીર અને મન બંનેને પ્રભાવિત કરે છે. જો અજાણતા પણ અશુદ્ધ કે દૂષિત ભોજન થઈ જાય તો વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ નષ્ટ થઈ શકે છે. તેથી સંકલ્પ લો કે આ દિવસે બજાર જતા સમયે રીંગણ તરફ જોશો પણ નહીં. હવે વાત કરીએ બીજા શાકની, જેને ઘણા ગ્રંથોમાં રીંગણથી પણ વધુ હાનિકારક બતાવવામાં આવ્યું છે. આ શાક શનિ અને રાહુના પ્રભાવ સાથે જોડાયેલું માનવામાં આવે છે અને શિવ સાધનામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. આ શાક છે મૂળો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે મૂળાને તો સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. પણ અહીં વિષય ફક્ત સ્વાસ્થ્યનો નથી, પણ ઊર્જા અને વાતાવરણનો છે. મૂળો તીવ્ર ગંધવાળું શાક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભોજનમાં અત્યંત તીખી ગંધ હોય તે તામસિક અને રાક્ષસી પ્રવૃત્તિનું હોય છે. મહાશિવરાત્રિની રાત્રિને કાલરાત્રિ પણ કહેવામાં આવી છે, કારણ કે આ સમયે સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારની શક્તિઓ સક્રિય રહે છે. જ્યારે ઘરમાં મૂળો કાપવામાં કે પકવવામાં આવે છે તો તેની ગંધ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને આ ગંધ સકારાત્મક ઊર્જાને નબળી કરી દે છે. ઘરનું વાતાવરણ ભારે અને અશાંત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર મહાદેવને શીતળ પ્રકૃતિવાળી વસ્તુઓ પ્રિય છે, જેમ કે દૂધ, દહીં, ઘી, ચંદન અને મધ. મૂળાની તાસીર ઉગ્ર માનવામાં આવે છે. જો આ દિવસે મૂળાનું શાક, મૂળાના પરાઠા કે સલાડ બનાવવામાં આવે તો તેને રોગોને આમંત્રણ આપવા જેવું માનવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે મૂળો ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને વ્યક્તિ એવા નિર્ણયો લઈ શકે છે જેનો પછતાવો તેને લાંબા સમય સુધી કરવો પડે છે. વિચારો, શું તમે ઈચ્છો કે તમારી એક નાની સરખી ભૂલ તમારા આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે? બિલકુલ નહીં. હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી આવશ્યક છે. ઘણા લોકો એવું માને છે કે અમે વ્રત નથી રાખી રહ્યા, તેથી આ નિયમોની આવશ્યકતા નથી. આ વિચાર પૂરી રીતે ખોટો છે. મહાશિવરાત્રિનો પ્રભાવ ફક્ત વ્રતધારી વ્યક્તિ સુધી સીમિત નથી હોતો, પણ આખા ઘર અને આખા વાતાવરણ પર હોય છે. જો તે દિવસે તમારા ઘરમાં રસોડું ચાલી રહ્યું છે તો નિયમોનું પાલન આખા પરિવાર માટે આવશ્યક થઈ જાય છે. ઘરનો એક પણ સભ્ય નિયમ તોડી દે તો તેનો પ્રભાવ આખા પરિવાર પર પડે છે. હવે આવીએ ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પર, જેના વગર ઘણા લોકોને ભોજન અધૂરું લાગે છે, પણ મહાશિવરાત્રિના દિવસે આ જ વસ્તુ દરિદ્રતાનું કારણ બની શકે છે. તે છે ડુંગળી અને લસણ. મોટાભાગના લોકો જાણે છે કે વ્રતમાં ડુંગળી લસણ નથી ખાવામાં આવતા, પણ ખૂબ ઓછા લોકો એ જાણે છે કે શાસ્ત્રોમાં મહાશિવરાત્રિના દિવસે તેમનું ઘરમાં હોવું પણ અશુભ માનવામાં આવ્યું છે. ડુંગળી અને લસણની ઉત્પત્તિને લઈને એક પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે રાહુનું માથું કાપવામાં આવ્યું તો તેના લોહીના કેટલાક ટીપા ધરતી પર પડ્યા, જેનાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. આ જ કારણે તેમાં ઔષધીય ગુણ હોવા છતાં તેમનો સ્વભાવ તામસિક માનવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના દિવસે ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યનું શરીર બ્રહ્માંડીય ઊર્જાને ગ્રહણ કરનારું કેન્દ્ર બની જાય છે. આ સમયે તામસિક ભોજન કરવાથી શરીરમાં આળસ, અજ્ઞાન અને ક્રોધ વધે છે. જો આ દિવસે કોઈ પણ શાક, પનીર કે દાળમાં ડુંગળી લસણનો વઘાર લગાવવામાં આવ્યો તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ શિવ કૃપાથી વંચિત રહી શકે છે. તેની સાધનાનું પૂર્ણ ફળ નથી મળી શકતું અને જીવનમાં બિનજરૂરી બાધાઓ આવવા લાગે છે. પણ સાવધાની ફક્ત અહીં સુધી સીમિત નથી. એક બીજી વસ્તુ છે જેને લોકો અવારનવાર શાકની જેમ પકવે છે, જ્યારે તે દાળ છે મસૂરની દાળ. ઘણા ગ્રંથોમાં મસૂરની દાળને ગાયના રક્ત સમાન બતાવવામાં આવી છે. તેથી મહાશિવરાત્રિના દિવસે મસૂરની દાળ બનાવવી કે ખાવી અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ દિવસે ખાવું શું? શાસ્ત્રો અનુસાર આ દિવસે સાત્વિક, હલવો અને શુદ્ધ ભોજન સર્વોત્તમ માનવામાં આવ્યું છે.
જેમ કે સામો, સિંગોડાનો લોટ, સાબુદાણા, બટાટા, શક્કરિયા, ફળ, દૂધ, દહીં, ઘી, પનીર, નારિયેળ અને સૂકો મેવો. આ બધાય પદાર્થો શરીરને હલવું રાખે છે, મનને શાંત કરે છે અને સાધનામાં સહાયક હોય છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ નિયમોનું પાલન કરો છો તો મહાદેવની વિશેષ કૃપા તમારા પર ચોક્કસ થાય છે. તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે અને આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. તેથી આ મહાશિવરાત્રિ સંકલ્પ લો કે તમે ન ફક્ત પૂજા પાઠ કરશો પણ તમારા ખાનપાનને પણ પૂર્ણ રીતે શુદ્ધ રાખશો, જેથી મહાદેવની કૃપા સદાય તમારા જીવન પર બની રહે. હવે આ દિવસે કયું શાક ઘરમાં બનાવવું જોઈએ? 15 ફેબ્રુઆરી 2026ની મહાશિવરાત્રિ પર તમે દૂધીનું શાક નિઃસંકોચ બનાવી શકો છો. દૂધીને શાસ્ત્રોમાં અત્યંત શુદ્ધ, હલવી અને સાત્વિક શાકભાજી માનવામાં આવી છે. આને ખાવાથી મન શાંત રહે છે, વિચારોમાં સ્થિરતા આવે છે અને શરીર હલવું અનુભવે છે, જેનાથી પૂજા પાઠ અને સાધનામાં મન સહજ રીતે લાગવા લાગે છે. આ સિવાય તમે કાચા કેળાનું શાક, કોળાનું શાક કે તુરિયાનું શાક પણ બનાવી શકો છો. આ બધી શાકભાજીઓ સાત્વિક શ્રેણીમાં આવે છે અને મહાદેવને પ્રિય માનવામાં આવી છે. તેમનું સેવન કરવાથી શરીરમાં શીતળતા બની રહે છે અને મન ભક્તિ તરફ સહજ રીતે આકર્ષિત થાય છે. હવે એક ખૂબ મહત્વની વાત ધ્યાનથી સાંભળો. અવારનવાર આપણે આવા નિયમોને અંધવિશ્વાસ કહીને નજરઅંદાજ કરી દઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાન તો ફક્ત ભાવ ભૂખ્યા છે, તેમને ખાવા પીવાથી શું ફેર પડે છે? આ વાત આંશિક રીતે સાચી છે કે ભગવાન ભાવ જુએ છે, પણ એ પણ એટલું જ સત્ય છે કે જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે. જો તમારું ભોજન જ અશુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ કેવી રીતે રહી શકશે? અને જ્યારે મન જ અશુદ્ધ હશે તો એ મનથી કરેલી પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? ફેબ્રુઆરીનો આ દિવસ તમારા માટે એક દુર્લભ અવસર લઈને આવે છે. આ તે દિવસ છે જ્યારે તમે તમારા જૂના પાપો અને નકારાત્મકતાઓને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરી શકો છો. કહેવાય છે કે આ દિવસે બ્રહ્માંડના દ્વાર વિશેષ રૂપે ખુલ્લા રહે છે. જો તમે થોડો સંયમ રાખી લો, પોતાની ઇન્દ્રિયો પર થોડું નિયંત્રણ કરી લો અને પોતાની જીભ પર કાબૂ મેળવી લો તો મહાદેવ તમારી જોડી ખુશીઓથી ભરી શકે છે. કલ્પના કરો તે દિવ્ય રાતની જ્યારે આખું સંસાર શિવ ભક્તિમાં ડૂબેલું હશે. મંદિરોમાં ઝાલર અને શંખનો ધ્વનિ ગુંજી રહ્યો હશે. ચારે બાજુ ધૂપ, દીપ અને અગરબત્તીની સુગંધ ફેલાઈ રહી હશે. જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી મહાદેવની સામે હાથ જોડશો તો તે દિવ્ય ઊર્જા સીધી તમારી અંદર પ્રવેશ કરશે. તમને સ્વયં અનુભવ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે. પણ જરા વિચારો, જો તે જ સમયે તમારા ઘરમાં ડુંગળી, લસણ કે રીંગણ પકવવાની ગંધ આવી રહી હોય તો એ પૂરી સાત્વિકતા ભંગ થઈ જશે. તે રાત્રે જે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે તે આવા વાતાવરણ તરફ જલ્દી આકર્ષિત થાય છે. ત્યારબાદ ધીરે ધીરે પરેશાનીઓની શરૂઆત થઈ શકે છે. ક્યારેક બીમારીના રૂપમાં, ક્યારેક ધન અટવાવાના રૂપમાં, ક્યારેક બાળકોના ભણવામાં મન ન લાગવાના રૂપમાં અને ક્યારેક પતિ પત્ની વચ્ચે કલેહના રૂપમાં. આ બધું તે જ નકારાત્મક ઉર્જાનું પરિણામ માનવામાં આવે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 15 ફેબ્રુઆરી 2026ને એક પ્રયોગ તરીકે જ સાચું, પણ આ નિયમોનું પાલન અવશ્ય કરો. તમારા ઘરની મહિલાઓને, માતાઓને, બહેનોને પહેલાથી જ બતાવી દો કે આ દિવસે બજારમાંથી રીંગણ, મૂળો, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બિલકુલ ન લાવે. બહેતર રહેશે કે એક દિવસ પહેલા જ રસોડાની સારી રીતે સફાઈ કરી લો અને ગંગાજળ છાંટીને તેને પવિત્ર કરો, કારણ કે રસોડું જ આખા ઘરનું ઊર્જા કેન્દ્ર હોય છે. જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ માનવામાં આવે છે. આ જાણકારી શેર કરવાનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરવાનો છે. આપણા શિવ મુનિઓએ જે નિયમ બનાવ્યા હતા તેમની પાછળ ઊંડું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે. તેઓ જાણતા હતા કે કયું ભોજન કયા દિવસે આપણા માટે અમૃત બની શકે છે અને કયું વિષ. આધુનિક વિજ્ઞાન પણ ધીરે ધીરે આ વાતને સ્વીકારી રહ્યું છે કે ભોજનનો આપણા અર્ધચેતન મન પર ઊંડો પ્રભાવ પડે છે. તો શું તમે આ સંકલ્પ લો છો કે આ મહાશિવરાત્રિ તમે તમારા ઘરમાં આ 3 મુખ્ય નિષિદ્ધ વસ્તુઓને પ્રવેશ નહીં કરવા દો? જો હા, તો મન જ મન મહાદેવને સ્મરણ કરો અને આ પ્રણ લો. એક બીજી ગુપ્ત વાત જાણી લો જેને ખૂબ ઓછા લોકો જાણે છે. મહાશિવરાત્રિના દિવસે મીઠાનો પ્રયોગ પણ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. જો સંભવ હોય તો ફક્ત સિંધવ મીઠુંનો જ ઉપયોગ કરો અને સાધારણ મીઠાથી બચો. આનાથી શરીરમાં જળ તત્વનું સંતુલન જળવાઈ રહે છે અને તમે વધુ સમય સુધી ધ્યાન અને સાધનામાં બેસી શકો છો. યાદ રાખો, 15 ફેબ્રુઆરી 2026નો દિવસ તમારી કિસ્મત બદલી શકે છે. બસ આવશ્યકતા છે થોડી સાવધાની, થોડા સંયમ અને સાચી શ્રદ્ધાની. મહાદેવ ખૂબ ભોળા છે. તેઓ એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે, પણ તેઓ રુદ્ર સ્વરૂપ પણ છે. જો આપણે જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો તેના પરિણામ પણ આપણે ભોગવવા પડી શકે છે. કંગાલી અને દરિદ્રતાને પોતાના ઘરના મહેમાન ન બનવા દો. પોતાના ઘરને મંદિર બનાવો, સાત્વિક ભોજન પકવો અને પછી જુઓ કે કેવી રીતે મહાદેવની કૃપા તમારા આખા પરિવાર પર વરસે છે.
અંતમાં એકવાર ફરી દોહરાવી દઉં છું, રીંગણ નહીં, મૂળો નહીં, ડુંગળી અને લસણ નહીં, આ વસ્તુઓને તે દિવસે પોતાની થાળી અને પોતાની રસોઈથી દૂર રાખો. અને અંતમાં આપને વિનંતી છે કે તમે આ જાણકારીને વધુમાં વધુ શેર કરો તમારા પરિવારજનો સાથે, જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. શું ખબર, તમારી એક શેરથી કોઈના ઘરમાં અજાણતા થતું પાપ અટકી જાય. મહાશિવરાત્રિની તે દિવ્ય રાત્રિના રહસ્યો માત્ર ભોજન સુધી સીમિત નથી, પરંતુ તમારી પૂજા કરવાની પદ્ધતિ અને તે સમયે તમારી માનસિક સ્થિતિ કેવી છે તેના પર પણ નિર્ભર કરે છે. 15 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે તમે મહાદેવની આરાધનામાં લીન હોવ ત્યારે યાદ રાખજો કે ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી વસ્તુઓમાં પણ શુદ્ધતા હોવી અનિવાર્ય છે. ઘણા ભક્તો ઉત્સાહમાં આવીને મહાદેવને એવી વસ્તુઓ અર્પણ કરી દે છે જે શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે, જેમ કે શિવલિંગ પર ક્યારેય પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ, કારણ કે પૌરાણિક કથાઓ મુજબ જલંધર રાક્ષસની પત્ની વૃંદાના શ્રાપ અને શિવજી દ્વારા તેના પતિના વધને કારણે તુલસીજી શિવ પૂજામાં વર્જિત છે. તેવી જ રીતે હળદરનો ઉપયોગ પણ શિવલિંગ પર ન કરવો જોઈએ, કારણ કે હળદરને સ્ત્રી સૌંદર્ય પ્રસાધન માનવામાં આવે છે અને શિવલિંગ એ પુરુષત્વ અને વૈરાગ્યનું પ્રતીક છે. જો તમે આ દિવસે જાણતા અજાણતા પણ હળદર અથવા કેતકીના ફૂલ મહાદેવને ચઢાવો છો તો તમારી પૂજા સ્વીકારવાને બદલે દોષનું કારણ બની શકે છે. આ રાત્રિ જાગરણની રાત છે, પણ જાગરણનો અર્થ ફક્ત જાગતા રહેવું એવો નથી થતો, પરંતુ તમારી ચેતનાને જગાડવી અને તમારા વિકારોને શિવના ચરણોમાં અર્પણ કરવો એવો થાય છે. જે રીતે તમે રસોડામાં શુદ્ધતા રાખો છો તેવી જ રીતે તમારા વિચારોમાં પણ કોઈના પ્રત્યે ઈર્ષા, દ્વેષ કે ક્રોધ ન હોવો જોઈએ. જો તમે વ્રત રાખ્યું હોય અને મોઢામાંથી કોઈના માટે અપશબ્દ નીકળે તો એ વ્રતનું પુણ્ય તે ક્ષણે જ ક્ષીણ થઈ જાય છે. શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રિ પર 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે અને દરેક પ્રહરમાં અલગ અલગ વસ્તુઓથી અભિષેક કરવાનું વિધાન છે. પ્રથમ પ્રહરમાં દૂધથી, બીજામાં દહીંથી, ત્રીજામાં ઘીથી અને ચોથામાં મધથી અભિષેક કરવાનું વિધાન છે. પણ યાદ રાખજો કે આ બધી જ વસ્તુઓ તાજી અને શુદ્ધ હોવી જોઈએ. ઘણીવાર આપણે બજારમાંથી મળેલી તૈયાર વસ્તુઓનો ઉપયોગ પૂજામાં કરીએ છીએ, પણ જો શક્ય હોય તો ઘરે જ શુદ્ધતાપૂર્વક આ સામગ્રી તૈયાર કરો. 15 ફેબ્રુઆરીની આ રાત્રે ચંદ્રની સ્થિતિ એવી હશે કે તે તમારા મન પર સીધો પ્રભાવ પાડશે. તેથી મનને શાંત રાખવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહેવો જોઈએ. જે લોકો શારીરિક રીતે અશક્ત છે અને આખું વ્રત નથી રાખી શકતા, તેમણે નિર્જળા વ્રત કરવાને બદલે ફળાહાર કરવો જોઈએ. પણ ફળાહારમાં પણ મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ. જો મીઠું લેવું જ પડે તો માત્ર સિંધવ મીઠું જ વાપરવું, કારણ કે સાધારણ દરિયાઈ મીઠું આ દિવસે તમારા શરીરમાં આળસ અને તામસિક ઉર્જા વધારી શકે છે. શિવરાત્રિની મધ્યરાત્રિએ જ્યારે નિશીથ કાળ હોય છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ અત્યંત પ્રબળ હોય છે. તે સમયે કરેલું ધ્યાન તમારી 7 પેઢીઓના પાપ ધોવાની શક્તિ રાખે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી ઇન્દ્રિયો પર કાબૂ રાખ્યો હોય. રાત્રે સૂતી વખતે પણ એ ધ્યાન રાખવું કે તમારા પલંગ કે બિસ્તર પર ગંદકી ન હોય. બહેતર રહેશે કે આ રાત્રે જમીન પર પથારી કરીને સૂવામાં આવે અથવા જાગરણ કરવામાં આવે. સ્ત્રીઓએ પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમણે પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ, કારણ કે શાસ્ત્રો મુજબ પૂજા સમયે વાળ બાંધેલા હોવા જોઈએ, જે મનની એકાગ્રતાનું પ્રતીક છે. આગળ વાત કરીએ તે ગંભીર ભૂલોની જે લોકો અવારનવાર દાન કરતી વખતે કરે છે. મહાશિવરાત્રિ પર દાન કરવાનું અનેક ગણું ફળ મળે છે, પણ ક્યારેય પણ ફાટેલા કપડાં કે જૂનું અન્ન દાનમાં ન આપવું જોઈએ. જે વસ્તુ તમે પોતે ન વાપરી શકો તે બીજાને આપવી એ દાન નથી, પણ અપમાન છે, અને મહાદેવ ક્યારેય કોઈનું અપમાન સહન નથી કરતા. તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ દિવસે દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં, કારણ કે તે દીવો સાક્ષાત મહાકાલના સ્વાગત માટે હોય છે. જો તે દિવસે તમારા ઘરના ઉંબરે કોઈ ભિક્ષુક કે કોઈ પ્રાણી આવે તો તેને ખાલી હાથે ન જવા દો, કારણ કે શિવજી કયા સ્વરૂપમાં તમારી પરીક્ષા લેવા આવશે તે કોઈ જાણતું નથી. નંદી એટલે કે આખલાને આ દિવસે લીલો ઘાસચારો ખવડાવવો એ સાક્ષાત શિવની સેવા કરવા સમાન છે. ઘણા લોકો વ્રતના નામે આખો દિવસ સાબુદાણાની ખીચડી કે તળેલી વસ્તુઓ ખાધા રાખે છે, જે ખરેખર વ્રત નથી પણ મનની લાલચ છે. સાચું વ્રત તો તે છે જેમાં પેટ ખારી હોય અને હૃદય શિવના પ્રેમથી ભરેલું હોય. 15 ફેબ્રુઆરી 2026ની આ મહાશિવરાત્રિ પર તમે તમારા જૂના કર્મોના બોજને હળવો કરી શકો છો જો તમે પૂરી નિષ્ઠાથી અહિંસા અને સત્યનું પાલન કરો. તમારા ઘરમાં જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેની સેવા કરવી એ કોઈ પણ મોટી પૂજા કરતાં પણ વધુ ફળદાયી છે. આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ નકારાત્મકતા અને શોકનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે લાલ, સફેદ કે કેસરી રંગની પસંદગી ભક્તિ અને શુદ્ધતામાં વધારો કરે છે. આ બધી વાતો કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આપણા ઋષિમુનિઓનો વર્ષોનો અનુભવ છે, જે તેમણે પ્રકૃતિ અને બ્રહ્માંડના નિયમોને સમજીને આપણી સમક્ષ મૂક્યો છે.
જો તમે આ બીજા ભાગમાં જણાવેલી વાતોનું પણ ચુસ્તપણે પાલન કરશો તો તમારી આ શિવરાત્રી માત્ર એક તહેવાર બનીને નહીં રહે, પણ તમારા જીવનના પરિવર્તનનો એક મોટો વળાંક સાબિત થશે. તમારા હૃદયને શિવનું મંદિર બનાવો, તમારી વાણીને શિવનો મંત્ર બનાવો અને તમારા કર્મને શિવની પૂજા બનાવો. તો જ આ 15 ફેબ્રુઆરીની રાત્રિ તમારા ભાગ્યનો સૂર્યોદય કરશે. મહાદેવ તમને અને તમારા પરિવારને સદબુદ્ધિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે આ જાણકારી સૌને પહોંચાડો. ભક્તો, જો તમને શિવ પુરાણ પર આધારિત આ ખાસ જાણકારી ગમી હોય અને તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા દરેક પર બની રહે, તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો. આ જાણકારી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી તેઓ પણ અજાણતા થતા પાપથી બચી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક ભક્તિમય વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી પોતાની હાજરી જરૂર નોંધાવજો. મહાદેવ સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય દ્વારકા.